બોલ શ્રી રામદેવજી મહારાજનો अपने अपने माता पिता की जय जय अपने अपनी कुल देवी मातनो जय जय ओ नमो पार्वती पते हर हर महादेव हर 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 बारहवीं નો ધણી જ્યારે વિક્રમ સંવત 1500 ની સાલને 1500 ની સાલને 11 ને ગુરુવારના દિવસે મારો 12મી નો ધણીની મારો બાપ સમાધિના માર્ગે હાલ્યો ને મારો બાપ એ ત્રિલોકનો નાથ એ કૃષ્ણ પરમાત્મા એ રામદેવજી ભગવાન જ્યારે સમાધિના માર્ગે હાલ્યો ને એ મહાસમાધિની અંદર પ્રવેશ થયો તારે 24 પ્રમાણ આપ્યા તમારા 12 બીજના ધણીએ 16મા પ્રમાણની અંદર ભગવાન એવું કહે છે કે ઉચ્ચ નીચ જાતનો જો ભેદભાવ રાખે છે એને મારી ભક્તિ કરવાનો અધિકાર નથી બાપ ઉચ્ચ નીચ જાતનો જો ભેદભાવ રાખે છે એને મારી ભક્તિ કરવાનો અધિકાર નથી બાપ ભગવાન પણ બીજું પણ કહે છે કે જીવ માટે દયા કરો ભૂખ્યાને આલો અન્ન ધર્મ કાર્ય હાથ લંબાવો બાપુ આજ નર મારો પૂજાઈ છે અત્યારે તો બાપુ આપણને લૂંટવા હોય બેઠા છે હારું હારું બોલી આ ભક્તિ સાચી ના કહેવાય બાપુ રૂપિયો માટે તો ભક્તિ થતી જ નથી હો અને કોઈને બી એવું લાગે કે બાપુ ખોટું બોલે તો અહીં કહી શકો છો બાપુ કેમ કે પેલા આપણે હવરમ જતી રહીએ પેલી વાતો કરે ને એકચ્યુઅલીમાં બાપુ તો કઈ કહેવાના હતા કૂતર્યા ખાલી બહુ બહુ કરે બાપુ એમનાથી કઈ ઉખડે નહીં અને હું ભક્તિના માર્ગે આવું બાપુ હું કોઈનો 10 રૂપિયા લેવા આવતો નથી આજે ના લઉં કાલે ના જનની જણજે ત્રણ જણજે ભગત સોળ દાતાર ને તો રહેજે વાંજની મત ના ગુમાવીશ બાપુ જો રૂપિયો લઈને જાઉં ને તો મારા માના ભૂખ એક પથ્થરો જમ્યો તો પેટ બાપુ એમને રૂપિયો માટે ભક્તિ નહીં થતી બાપુ આ જે સરવારો બાપુ બોલે અમુક કહે ને કે બાપુ ભગવાનને લક્ષ્મી વાલી એટલે લક્ષ્મી માતા વાલો તો રૂપિયા નહીં બાપુ ભિખારી 12 પૈસા માંગે છે આપણે અંદર માંગીએ અમે ભિખારી મને મારામાં કોઈ ફરક ખરો આપણને ખુલ્લું બોલવા જોઈએ બાપુ આપણે કોઈના બૂસ માર્યા નથી એટલે હે માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું મારનારો હું છું તારનારો હું છું મારો પરમાત્મા આવું કહે છે બાપ રજા સિવાય અંદર ના આવો વાંચીને વયો હું જાઉં છું રજા સિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું તો ભગવાન એવું કહે છે કે આવું લખેલું હોય તો પાછો વહી જાઉં ને કે દુર્યોધનના ઘેર 56 જાતના ભોજન હતા મારો વાલો વિદુરના ઘેર બાજી ખાવા ગયો તો દુર્યોધનના અભિમાન હતું બાબા કે 56 જાતના ભોજન છોડીને થોડો આવે બાજી ખાવા જશે બાપુ જો તમારો મોઢો જો હસતો હોય ને તો મારો પરમાત્મા ગમે તે રૂપે તમારો ભેડો બેસીને જાય અને જો એનો કારો ડાચો હોય ને સાવ સોનાની લંકા હોય ને તો બાપુ તને મુબારક ભગવાન ધ્યાન આપે છે મારા બાપ મોઢે તો સારું બોલે મોહે તો આપણી ખોટી વાતો કરે વિશ્વાસ કોનો કરવો આ દુનિયા જેવી છે બાબા લેવાનું હોય ને એટલે હારું હારું બોલે અને ગર્દ પતી જાય ને હું કોણ ને તું કોણ સંસારની અંદર કહેવતમાં છે કે ક્યાં લેકે આएगा ક્યાં લેકે જાएगा રાજા રંગ કે ફકીર બાપુ બધું હોય ને અહીં રહેવાનું છે કાઈ લઈ જવાના નથી તો અભિમાન અહંકાર શેનો
સમજાનની અંદર વાત લખેલી છે કે મંજિલ તો તેરી અહીથી थी आते आते देर हो गई मंजिल तो तेरी अहीથી थी आते आते देर हो गई બાબુ એક દાડો જવાનું ને જવાનું છે બાપ પેલું કહેવતમાં છે ને બાબુ કે કોક ભૂખ્યા ને આપણે ઓતેડી ઠારીએ છીએ તો મારો પરમાત્મા ગોદારા આપણને ભૂખ્યો ઊંઘવા નહીં દે મારો 12 બીજ નો ધની કે છે ને કે બાપુ વાજિયા મેનું હોય ને એ 12 બીજ નો ધની જ્યારે પૂરું કરે ને મારા બાપ અજમલ રાજાને દીકરાની ખોટ હતી મારા બાપના અરે એ અજમલ રાજાને વાજિયા મેનું આજે એમને શબ્દ મેના વાગતા હતા ત્યારે અજમલ રાજાને બહુ દુઃખ થતું હતું આ શોર્ટમાં થોડું સમજાવું બહુ લાંબી વાત કરવા જઈશ તો 365 દાડા હું ખૂટી જાય બાપ કેમ કે અમારે કાલે બીજ હોય છે એ અજમલ રાજાના ઓંગને મારો 12 બીજનો ધની મારો ત્રિલોકનો નાથ જ્યારે 5 વર્ષનો બાળ થઈને કુમકુમના પગલે બાબુ એ પણ કુમકુમના પગલે એટલે સોડ પકડે કુમકુમના પગલે આવ્યો તો મારો બાપ તારે ઉકળતી ડેગી રમ્યો તો મારા નાથ માતા મીનળ દેવ જો કૃષ્ણ પરમાત્મા એવું કે છે કે અવતાર ધારણ કરવા માટે એક માના ગર્ભની જો જરૂર પડતી હોય અત્યારે આપણા મનુષ્ય એવું કે બાપુ સ્ત્રી જાત હોય ને એ બહુ અબરજીક હોય આપણે મંદિર માં ના બેવા દેવાય ના બાપુ માથી મોટું કોઈ નથી બાપુ હું જેસર વાળો બાપુ નહીં માનતો આવા દહીંનું પીન જો મંદિર માં જતા હોય તો માથી પવિત્ર બાપુ કોઈ નથી કહેવતમાં છે ને કે માના તોલે કોઈ આવી ના શકે માનો દરિયો એ મમતાનો દરિયો બાપુ કોઈ પરમાત્માને પણ ઝૂકવું પડે માના તોલે તો બાપ હા સ્ત્રી જાત છે બાપુ નવદુર્ગાનું અને શક્તિનું રૂપ છે બાપુ એના સિવાય તો કઈ હાલે નહીં સ્ત્રી નામ એટલી તાકાત છે ને બાપુ પરમાત્માને પણ હલાઈ શકે એટલી તાકાત છે બાપ પણ એવું રહેતા આવડે તો ના રહેતા આવડે તો કઈ નહીં બાપ અમાર જેવા મહારાજ આવે એટલે એવું કે સ્ત્રીથી અમને ચાંદલો નહીં થાય કેમ ના થાય બાપુ એનું કારણ શું છે કેમ ના થાય બધુંય થાય બાપ આપણે કરવા વાળા છીએ મારું તારું અને ખટકે તો બાપુ કહી શકો છો હા હાચું બોલવા બાપુને આજે દુઃખ ના થાય કાલે ના થાય અમુક મહારાજ આપણે બધી જગ્યાએ હું જતો હોય બાપુ તો કમ્પ્લીટ હોય પણ એમના ચેલા એવું કહી જાય બાપુ અમારા અહીં નહીં બેહે એવો થોડો હો નથી મઢાઈને આવ્યો છે તો નેચે નહીં બેહે બાપુ 1000 માણસ વચ્ચે તો એવો તેની બેસી જાય ને બાપુ સમજી લેવાનું આ હાથો બાપુ છે બાપુ બીજો કોઈ નહીં નકર સિંહાસનો તો બધાય ખોરે અત્યારે મારા માટે તમે સિંહાસન બનાવી તમારું ધન્યવાદ છે બાપ પણ એ સિંહાસન પર બેહો બાપુ જોત ના જાય તો સુધી મારાથી સિંહાસન ના છૂટે હા અધિકાર છે બાપ આ જ્યોતિનો પણ પ્રમાણ છે અત્યારે 12 ના ધણીના સાનિધ્યની બેઠા એટલે સ્ત્રી જાતને બાપુ હંમેશા માથે ઓઢેલું હોવું જોઈએ કેમ કે આ સ્ત્રીની મર્યાદા છે બાપ જો એ માથા ઉગાડા ખુલ્લે ફરે તેની સમજી લેવાનો આના સંસ્કાર નહીં હોય બાપ હા અને કયા પછી બધા ઓઢે મારો રોમ રાખે બાપુ પહેલેથી સંસ્કાર હોય ને તો આ મેનું જ ના વાગે સાચી વાત છે ને હાથો જ લાગે છે ને ના ગમતું હોય બાપુ માઇક છોડી દઈએ મન બોલાવવા માટે પણ જેટલા ફોન કર્યા છે તો એમને ખબર છે બાપુ આ તો તમને નહીં ખબર હોય આ તો અને અમારા વિજયભાઈ તો બાપુ રાજદારો ફોન આયા કે બાપુ તો લાવવા જ પડે બાપુ મારા ઘરનો વાંગનો છોડીને આજે આવ્યો છું નકર આજે હું કોઈના ઘરે ના જાઉં કેમ કાલે મારા વાંગને 25 થી 30,000 પબ્લિક હશે બાપ તો રાતે બધું મેનેજમેન્ટ કરવું એટલે હેન્ડલિંગ કરવું એટલે જેવી તેવી વાત નહીં બાપુ મારી હજુ 20 વર્ષની ઉંમર છે હજુ કઈ 25-24 વર્ષનો થઈ ગયો નહીં નાની ઉંમરે ભક્તિ કરવી ને આપણને જોજો આપણે દારૂ પીએ ને તો લોકો કહી જાય દારૂડિયા
ભક્તિ કરવા બેસીએ તો લોકો એવું કહે છે કે ભગતડા તો આપણે જાવું ક્યાં? આપણને કઈ બાજુ ના જીવા દે. આ બેનો મારો આ નારાયણ હોય ને એ આપણને કઈ બાજુ ના રહેવા દે. એટલે આપણે એમની વાદે નહીં ચડવાનું. આપણે ભગવાન છે ને કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના મુખારવેદમાંથી નીકળેલી લે ભાગવત ગીતા. કૃષ્ણ પરમાત્માના મુખારવેદમાંથી નીકળેલી એ માધવી એટલે ભાગવત ગીતા. બાપુ ભાગવતમાં 700 શ્લોક ને 18 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન આપણું હોય ને આપણને છોડી ક્યારે જાય નહીં. આપણું હોય ને બાપુ એ આપણને છોડી ક્યારે જાય નહીં. આપણને છોડીને જાય ને આપણા નહીં હોય બાપુ પોતાને ખબર છે ને કે આપણી જોડે બેહવાના ને આપણી ખબર છે કે આપણી પથારી કઈ છે તો જ ફરવાય બાપુ. પારકાને થોડી ખબર છે કે રાવણનો ભાઈ વિભીષણ જ્યારે રોમ ભેગો ગયો ત્યારે રાવણનું મોત મળ્યું. નકર બાપુ રામ પણ ગુર ફરી ગયા હતા કે ઓનું મોત કઈ ખોરવું બાપુ. રાવણની હતી સાવ સોનાની લંકા ને કૃષ્ણ પરમાત્માની પણ હતી સાવ સોનાની લંકા. બાપુ કોઈને જો લંકાઓ રહી ના હોય તો આપણી શું રહેવાની બાપુ. એક અનીતિની હતી ને એક નીતિની હતી તો બાપુ બેય ના રહી તો આપણી થોડી રહેવાની. જન્મો ત્યારે બાપુ 2 થી 3 કિલો તમારું વજન હશે. મરી જાવ ત્યારે તમારું 2 થી 3 કિલો વજન હશે. એ પણ તમને કહું કે શમશોનની અંદર જાજો અને તમારી જે ચિતા બળે ને બાપુ એની રાખોડી તોલી જોજો બાપુ. 2 થી 3 કિલો થશે. પણ જે સંસાર મેં રહીને જે ભેગું કર્યું છે અને સંસારની રહીને બધું ખાઈ પીને મોટું શરીર કર્યું એ બાપુ આપણા જ આપણને ચિતાએ આગ લગાડવાના, પારકા નહીં લગાડવાના બાપુ. વિચાર કરજો તમે. હા હાલો કર્ણ રાજાની બાપુ વાત કરું ત્યારે બાપુ એ કર્ણ રાજા હતો ને એ જિંદગી એને સાવ સોનાનું દાન કર્યું. અને કર્ણ રાજા જ્યારે સાવ સોનાનું જિંદગી દાન કર્યું બાપુ બીજું કાંઈ કર્યું નથી. જેને જોઈએ એટલું સોનાનું દાન આપ્યું. જેને જે જોઈએ એ આપ્યું બાપ. એ કર્ણ રાજા જ્યારે એમનું દેહાંત થઈ જાય છે ત્યારે ભગવાનને ઉપર એવું કહે છે કે ભગવાન પરમાત્મા મારે ભૂખ લાગી છે, મારે ખાવું છે, મને કઈ આપો. તો ભગવાને એમને એવું આપ્યું કે સોનું ખાવા આપ્યું. તો કર્ણ રાજા એવું બોલે છે કે મારાથી સોનું થોડું ખવાય, મને ભૂખ લાગી છે, મને કઈ ખાવા આપો. તો ભગવાન પરમાત્મા એવું કહે છે કે કર્ણ રાજા તારો જમણા હાથની જે આંગળી છે ને મોંમાં નાખ તો એનાથી ધરાઈ જશે. એવું થોડી હોય છે. પણ બાબુ એક જગ્યાએ ભંડારો થતો. કર્ણ રાજા સોનાનું દાન કરવા ગયો તો કોક ભૂખ્યો હતો અને એને પૂછ્યું કે મારે કઈ ખાવું છે. તો ભંડારાનો રસ્તો એને એક આંગળી કરવાથી બતાવ્યો ને અને કોકની ઓંગળી બાપુ કરવાથી અને એની ઓતેડી ઠરીને બાપુ એનું પુણ્ય એને લાજુ બાપુ. એક ઓંગળી મોંમાં મૂકવાથી એ ધરાઈ ગયો બાપ. અને એ કર્ણ રાજા એવું બોલ્યો કે આ એક ઓંગળી કરવાથી જો મારે ઓંગળી કરવાથી જો બાપુ આ પેટ જો ભરાઈ જતું હોય તો બીજો અવતાર મને પરમાત્મા આપો. તો બાપુ બીજો અવતાર બીજા જન્મની અંદર શેઠ સગારસાનો લીધો બાપુ. જિંદગી અનંત દાન કર્યું બાપુ. આવો કર્ણ રાજા હતો. હા જિંદગીમાં બાપુ આપણે લઈ લેવા વાળા ઘણા બધા
બોલાવશે પણ હાલનારો એક જ હોય. હું ગમે ત્યાં પ્રોગ્રામ મેં જતો હોય ને બાપ, મારી વાત કરું, હું કોઈની વાત નથી કરતો. હું ગમે ત્યાં પ્રોગ્રામ મેં ગયો હોય ને બાપુ, આરતી નો રૂપિયો નહીં લઈ જતો બાપુ, કુવાસીઓ જ્યાંથી દઉં છું. જો કુવાસી ખાય ને તો પરમાત્મા આપણને કોઈ દાડો હાથ લોબો નહીં કરવા દે મારો. એટલે કહેવતમાં છે ને કે દાઈ હાહરાના જન ગોડી ચીખો મનાલે બાપુ. પહેલા હું એ નિયમ પર હું પોતે રહું છું, પછી બીજોને કહું છું બાપુ. નકર કોઈ કહી જાય ને બાપુ પહેલા તમારું જોવો, કોઈ પારકોનો કહો. હા, લોકોના બુડો હાચવવા બદલે આપણું હાચવ્યું ને કે આપણું ખાઈ જાય છે. 100 મણ ઘઉં પકાવવા હોય ને બાપુ, રાત દાડો મહેનત કરો, રાત દાડો મજૂરી કરો, ત્યારે 100 મણ ઘઉં પાકે કે બાધાઓ રાખવાથી કે ઘઉં નહીં પકતા. સુખ में કોઈ ભગવાનને યાદ નહીં કરે, દુઃખ પડે ને ત્યારે તો ટાઈશો હોય મંદિરની તોડી નાખે. પરમાત્માને પણ ખબર છે. પેલી કહેવતમાં છે ને કે લોન પાડવાની હોય ને અરે બહુ કાંગરીઓ કરે, અને હપ્તા ભરાવાના થાય ને ત્યારે તો બાપુ ઘર છોડીને બીજે ના જાય કે આજે હપ્તો છે, આજે નહીં ભરાય. એટલે પહેલેથી વિચારી લેવાનું કે આપણી સાદર હોય એટલે લોપા પગ કરવાના, નકર બહાર નીકળી જાય તો ભૂલ હોય પડી જાય. હા, સત્યુગ છે. સત્યુગ ની અંદર જો ભગવાનને પણ નડ્યા છે તો આ તો કળિયુગ છે. હહોરતો બાપુ આપણી જોડે મેટી મેટી વાતો કરવા વાળા આપણે લૂટી ખાય. બાપુ ગુરુ કોને કહેવાય? મારા ગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી. મારા સદગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી. એ રામદેવજી ભગવાન જ્યારે જેડી દડુડો રમતા ને, અને એ દડુડો વાડીના બાવાના મડુલે જઈને મોકને જઈને કર્યો ને, તારે વાડીના બાવો કહેવા લાગ્યો કે દીકરા તું જ્યાંથી આવ્યો છું ત્યાંથી પાછો વહી જા. બેરસો નામનો રાક્ષસ જો આવશે ને તને ખાઈ જશે તો મને 12 હત્યાનો પાપ લાગશે બેટા. તો રામદેવજી ભગવાન એવું કહે છે કે બાપજી આજની રાત મને રોકાઈ જવા દો, સવાર પડશે હું મારો દડુડો ને મારો જેડીઓ લઈને હું પાછો જતો રહીશ. તો વાડીનાથ બાવાને દયા આવી. તો વાડીનાથ બાવો કહે છે કે દીકરા આજની રાત ભલે તું રોકાઈ જા પણ સવાર પડતો તું નીકળી જજે. તો બાપુ જોજો કે વાડીનાથ બાવાએ મડુલીઓની અંદર રામદેવજી ભગવાનને કંબલ ઉડાડતા ને તારે માથે હાથ પડી ગયો ને બાપુ, મનથી ગુરુ માની લીધેલો બાપુ. કંજો પહેરાવાથી ગુરુ નહીં થતો બાપુ. જેના શબ્દથી આપણે આગળ જઈએ, જેને આપણો શબ્દ બતાવ્યો હોય, આપણને રસ્તો બતાવ્યો હોય બાપુ, જેના શબ્દથી આગળ વધીએ ને એવા મનથી ગુરુ માનજો બાપુ. હા, કોઈ બી ગુરુ બનો, તમારું સારું કરવા વાળાને બાપુ ગુરુ માનજો. કોક ગુરુ આપણને દિવાળીઓ કરાવે, કોક ગુરુ આપણને કારી ચૌદશી કરાવે. એટલે આપણે વિચારી લેવાનું કે ગુરુ કેવું કરવો. હા બાપુ, મારા તો શિષ્ય જેવા છે, મારા જેવા, મારાથી ખતરનાક. એક શબ્દ બોલો તેવા 4 તોડી પાડે. પણ કહે છે ને કે મારો જેસરનો માવતર ઝૂકતા કોઈને શીખવાડતો નહીં બાપુ. જીવનમાં કોઈને જો ઝૂકવું હોય ને તો અમને પગે ના પડતા ખાલી 2 માણસને પગે પડજો. આ બધે કહેતો આવ્યું છે કોને કે પ્રથમ પહેલા તમારા મા બાપને પગે પડજો બાપુ. મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે. જ્યારે મા બાપ હતું ને બાપુ, જ્યારે મા બાપ હતું ત્યારે સંસારની અંદર આજે રામદેવજીને જોયો છે ને બધાઈને જોયો. મા બાપના હતો આપણે બીજા થોડું જોવાના થાય. તો મા બાપને પગે પડજો. અને બીજા નંબર મેં પગે પડવું હોય તો આપણી કુળની દેવી, આપણી મઢવાડી હોય કે આપણી ગમે તે, મારી તો મઢવાડી, મારી કચ્છની કલ્યાણી, મારી આશાપુરા છે બાપ. અને તમારી જે કુળદેવી હોય એને પગે પડજો. કેમ કે આપણો વંશનો વેલો વધારનારી આપણી માં છે બાપુ. પછી આપણા ગુરુજીનું સ્થાન આવે બાપ. આરતી